નમસ્કાર સાથીઓ, હું ડૉક્ટર મિતાલી સમોવા. સાથીઓ, તાજેતરમાં આપણે ત્યાં બનાસકાંઠાના થરાદમાં એક 18-19 વર્ષની નીટની તૈયારી કરતી હોનહાર દીકરીને તેના પપ્પાએ ફક્ત એટલા માટે હત્યા કરીને મારી નાખી કેમ કે એ કોઈકને પ્રેમ કરતી હતી. જે છોકરો એની જ જ્ઞાતિનો, એની જ ઉંમરનો, એના જ જેવું ભણનારો હોનહાર છોકરો હતો. સાથીઓ, ઘણા બધા લોકોને આ મેટરમાં કોઈ જાતિવાદી કે ધાર્મિક એંગલ નહીં દેખાય, એટલે એમને એની ગંભીરતાનો ખ્યાલ નહીં આવે કે એમને એના વિશે પોસ્ટ લખવાનું કે વિડીયો બનાવવાના કે સમાચારો બનાવવાનું એમને ધ્યાનમાં પણ નહીં આવે. હજી આની પહેલાં થોડા જ દિવસો પહેલાંનો કિસ્સો દિલ્હીનો છે કે જ્યાં એક ટેનિસ રમતી 25 વર્ષની છોકરી જે જાતે પોતાની એકેડમી ચલાવતી હતી અને ખૂબ સારું કમાતી હતી, એના કેસમાં પણ એના પપ્પાએ બસ લોકો પાસેથી એવું ના સાંભળવું પડે કે એ પોતે દીકરીના પૈસા ઉપર જીવે છે એટલા માટે દીકરીની ગોળી મારીને હત્યા કરી દીધાનો કિસ્સો નવો જ છે, બહુ જૂનો નથી. એમાંય લોકોએ ધાર્મિક એંગલ શોધી કાઢ્યો હતો અને દીકરીની હત્યા કરનારા પિતાના બચાવમાં ઉતરી આવ્યા હતા બહુ બધા પુરુષો. આ જ અરસામાં હમણાં તાજેતરમાં પંજાબ હરિયાણામાં એક ઇન્ફ્લુઅન્સર છોકરીને એના પપ્પાએ એના ભાઈઓ દ્વારા મરાઈ નાખી છે કેમ કે બેન ટિકટોક ઉપર વિડીયો બનાવતા હતા. આ જ અરસામાં પાકિસ્તાનમાં એક બીજો કિસ્સો બન્યો છે કે જેમાં એક યુવતીનું શબ લેવાનું એના પિતાએ ના પાડી દીધી કેમ કે યુવતી ઇન્ફ્લુઅન્સર હતી, ટિકટોક અને સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા એન્ટરટેનિંગ વિડીયોઝ બનાવતી હતી. આ યુવતી કોઈકના ઘરે ભાડે રહેતી હતી અને એણે 6-8 મહિનાથી ભાડું નહોતું ભર્યું, એટલે એના જે મકાન માલિક હતા એમણે કોર્ટમાંથી ઓર્ડર લઈને મકાનનું બારણું તોડ્યું ત્યારે ખબર પડી કે યુવતી ઓલરેડી ઘરમાં 6-8 મહિના પહેલાં મૃત્યુ પામી ચૂકી હતી અને એનું શબ ત્યાં ને ત્યાં સડી ગયું હતું. અને એ સડી ગયેલા શબના જે થોડા ઘણા અવશેષો બચ્યા હતા એ પણ લેવા માટે એના પપ્પાએ ના પાડી દીધી અને એવું કહી દીધું કે તમારે એના શબ સાથે જે કરવું હોય એ કરો. આ તો મિત્રો છે ને 4 ગણ્યા ગાંઠ્યા કિસ્સાઓ નજર સામેના તમને બતાવ્યા છે ને ઘણી બધી વખત અમારી ઉપર જે મહિલાઓ ઉપર માટે કામ કરતી હોય છે સંસ્થાઓ ઉપર, એવી બહેનો ઉપર લોકો એવો આળ નાખતા હોય છે કે ભાઈ આ તો પિતા અને ભાઈઓ સાથે સંબંધો સારા નહીં રહેવા દે. પણ તમે ખરેખર આંકડાઓ જુઓ ને તો તમને નવાઈ લાગે કે દુનિયાભરમાં દીકરીઓની, સ્ત્રીઓની જેટલી પણ હત્યાઓ થાય છે ને એમાંથી 18-20% હત્યાઓ ફક્ત એમના પિતા દ્વારા અથવા તો એમના પિતાએ કોઈક બીજા એમના ભાઈઓ, કઝિનો, કાકાઓ, બાપાઓ અથવા તો ભાડુતી માણસો દ્વારા રખાવીને પોતાની જ દીકરીઓની હત્યાઓ એમણે કરાવેલી હોય છે, આવું આંકડા કહે છે. અને દક્ષિણ એશિયાઈ દેશ જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે, મુસ્લિમ કન્ટ્રીઝ પણ છે, ચાઇના અને બીજા પણ ઘણા બધા ટ્રેડિશનલ કન્ટ્રીઝ છે. આ બધા તો એવા દેશો છે કે જ્યાં આવા ઓનર કિલિંગ જેને ગણાય એવા કેસો મોટા ભાગે રિપોર્ટ પણ નથી થતા, એને આત્મહત્યામાં કે બીજા કશામાં ખપાવીને શાંત પાડી દેવામાં આવે છે, લોકોના ધ્યાનમાં પણ નથી આવવા દેવામાં આવતું અને લોકો એ વસ્તુને સ્વીકારે પણ છે. એટલે આપણે જ્યારે દીકરા અને દીકરી વચ્ચે બહુ સમાનતા આવી ગઈ છે અને બહુ આમ છે તેમ છે ની વાતો કરતા હોઈએ ને હવામાં સોશિયલ મીડિયા ઉપર, ત્યારે આ ખરેખર આપણે જમીની હકીકત જોવાની છે. તમે તમારી જાતને પૂછો કે તમારા આટલા જીવનમાં તમે એવી કેટલી દીકરીઓ જોઈ કે જેને ફક્ત પ્રેમ કરવા કે લગ્ન કે અથવા તો પોતાની મરજીનું કંઈક કામ કરવા માટે, જીન્સ પહેરવા માટે, પિક્ચર જોવા જવા માટે, પોતાની ગમતી બહેનપણી સાથે વાત કરવા માટે અથવા તો ઘરની બહાર જઈને નોકરી કરવા માટે કેટલા બધા ફેમિલી એને બહિષ્કાર કરી દેતા હોય છે અને ઘણા તો આવા એક્સ્ટ્રીમ કેસોય હોય છે. અને આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કરે કે ઇવન આંતરગોત્ર પ્રેમ લગ્ન કરે પોતાની જ જ્ઞાતિમાં, તોય એને મારી નાખતા અચકાતા ના હોય એવા ફેમિલીઝ અત્યારે હાલ પણ હાજર છે. પણ એની સામે તમે દીકરાઓને જુઓ, ગમે એટલા ખરાબ દીકરાઓ હોય, એક પૈસો ના કમાતા હોય, વ્યસન કરીને પત્ની બાળકોને મારતા હોય, પડોશીઓ માટે ત્રાસરૂપ હોય, ખુદ મા બાપને મારતા હોય, ગમે એટલા લફરા કરે, ગમે એટલી પત્નીઓ સ્ત્રીઓને હેરાન કરતા હોય, અથવા તો પ્રેમ લગ્ન કરે કે પ્રેમ લગ્ન કરીને કે સામાન્ય અરેન્જ મેરેજ કરીને મા બાપનું બિલકુલ ધ્યાન ના રાખતા હોય, તો એ કોઈ મા બાપ કોઈ દિવસ પોતાના દીકરાને નહીં મારે.
બળાત્કાર કરીને આવ્યો હશે, ખૂન કરીને આવ્યો હશે, તો એ જમીન જાગીર વેચી દેશે, પણ એ દીકરાને બચાવશે મા બાપ. દીકરીઓ માટે એવું નથી હોતું ભાઈ. એટલે આપણે જ્યારે સમાજમાં લગ્ન સંબંધ હોય કે એ સિવાયના પણ છૂટાછેડા છે, વૈધવ્ય છે, પ્રોપર્ટીની જે બાબતો છે, અથવા તો એ સિવાય પણ આપણે સામાન્ય રીતે મહિલાઓ માટે સુરક્ષાની જ્યારે વાત કરીએ ને, ત્યારે આપણે એ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી પડે કે સ્ત્રીઓ માટે, દીકરીઓ માટે દુનિયા તો ખરાબ છે જ, અસુરક્ષિત છે જ, પણ એટલી જ અસુરક્ષા એને એના પોતાના ઘરમાં પણ છે. એ સાસરી હોય તો પણ અને પિયર હોય તો પણ. નક્કી નહીં એની હત્યા ક્યારે કોણ કરી દેશે અને કેવા આલતુ ફાલતુ કારણોસર કરી દેશે કે જસ્ટ બીકોઝ એમને એવું લાગશે કે આના લીધે અમારા ઘરની ઇજ્જત પાણીમાં જતી રહી. આપણને કલ્પના ના આવે ને એવા સિલી કારણોના લીધે લોકો પોતાની મોટી ઉંમરની 20, 22, 25, 35, 40, 50 વર્ષની સ્ત્રીઓની હત્યા કરી દેતા અચકાતા નથી હોતા. એટલે છે ને બકા ભાઈઓ બહેનો બધા હજી ઇક્વાલિટી બહુ દૂર છે. જે દિવસે મહિલાઓ કદાચ બહુ મોટા મોટા કાંડ કરીને ને હત્યાઓ, બળાત્કારો, ગુનાઓને શું કહેવાય કરોડોના કૌભાંડો કરીને ઘેર આવે અને મા બાપ એમને છાવરે ને, ત્યારે આપણે ઇક્વાલિટીની વાત કરશું. બાકી ત્યાં સુધી તો હજી બહુ દૂર છે દિલ્હીભાઈ. એટલે મારી વિનંતી છે કે તમે તમારી આસપાસ જ્યારે પણ આ પ્રકારના કેસ જુઓ ત્યારે પ્રયત્ન કરો કે એ બાળક, એ દીકરી અને ઇવન દીકરો હોય તો પણ એ જીવે. એ આવી રીતે સમાજના દબાણમાં અને ઇજ્જતના ખોટા ગુમાનમાં પાગલ થઈ ગયેલા મા કે બાપનો ગાંડપણનો ભોગ ના બને. અને આમાં માતાઓ પણ પૂરતી સામેલ હોય છે. માતાઓ દીકરા માટે કોઈ દિવસ આટલું નથી કરતી હોતી. દીકરાઓ ગમે એટલું ખરાબ કરીને આવે તો દીકરાઓ માટે માતાઓ ક્યારેય આટલી નકારાત્મક નથી બનતી હોતી. તમે જોજો, એ વહુને ખરાબ ચિતરશે પણ પોતાના દીકરાને તો સારો જ કહેશે. જ્યારે દીકરી માટે માતાનું વલણ પણ એવું જ હોય છે જેવું પિતાનું હોય છે. એ બીજું બધું છોડી દે પણ એ હંમેશા પોતાના પતિના સપોર્ટમાં રહે અને દીકરીને મારી નાખવી પડે તો મારી નાખવી પડે. પોતાના હસબન્ડને ખોટું કહેતા એની જીભ નહીં ઉપડે. એટલે આમાં માતા અને પિતા બંને સરખા પ્રમાણમાં જોખમી છે અને બંને સરખા પ્રમાણમાં અન્યાયી છે. એટલે આવું જોતા રહો, મહેરબાની કરો અને હવામાં પોસ્ટો લખીને, કોમેન્ટો કરીને પીડિત મહિલાઓને હેરાન ના કરશો. જય ભીમ, જય ભારત.